તો નમસ્કાર મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોમાં જે યોદ્ધાઓ ઘણા સમયથી પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા એ પોલીસ ભરતી હવે આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓ 13,591 એટલે કે 14,000ની આસપાસ જેટલી જગ્યાઓ છે, જેની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી પીએસઆઈ, હથિયારી પીએસઆઈ જેવી ઘણી બધી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। તો એના વિશે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે। તો જેની અંદર પીએસઆઈની આપણે ભરતી જોઈએ તો જેની અંદર બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એની કુલ જગ્યાઓ છે 659 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા જોઈએ તો 129 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। આ રીતે પીએસઆઈની જે ભરતી છે એમાં કુલ જગ્યાઓ 858 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। તો એની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું ફરજિયાત રહેશે, તો જ તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ત્યારબાદ હવે વાત કરીએ લોકરક્ષકની એટલે કે કોન્સ્ટેબલની, તો એની અંદર અહીંયા જગ્યાઓ જોશું તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 6,949 જેટલી જગ્યાઓ છે। ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની 2,458 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF એની અંદર 3,002 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ જેલ સિપાઈ છે તેની અંદર 300 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ જેલ સિપાઈ મહિલા છે એની અંદર 44 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। આ રીતે કુલ ટોટલ 13,591 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેની બમ્પર ભરતી થવાની છે। હવે લોકરક્ષકની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની અંદર તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું ફરજિયાત રહેશે। ધોરણ 12 પાસ કરેલું હશે તો તમે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની ભરતીનું જે છે ફોર્મ છે એ તમે ભરી શકશો। હવે ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ આપેલી છે ojas.gujarat.gov.in, એના ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આના કોઈ ઓફલાઈન ફોર્મ ભરાતા નથી, એટલે તમારે કોઈ ઓફલાઈન ફોર્મ ભરીને મેલ વડે કે પત્ર દ્વારા મોકલવાનું રહેતું નથી। ફક્ત ને ફક્ત ઓજસ નામની વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે ફોર્મ ભરવાની આપણે તારીખ જોઈએ તો 3 તારીખ અને 12મો મહિનો એટલે કે 3 ડિસેમ્બર 2025થી ચાલુ થવાના છે ફોર્મ, અને 27 તારીખ સુધી આના ફોર્મ ભરવાના ચાલુ રહેશે। તો આપણે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે એનો પણ વિડીયો બનાવશું કે આપણે આનું ફોર્મ કઈ રીતે ભરવું। તો આ હતી મિત્રો સંપૂર્ણ માહિતી। તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। ફરીથી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।